જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 20 બી. હે માનવ, આમ જ મોટાઈને અભિમાનમાં જ મનુષ્ય શરીરને ખોઈ નાખ્યું. આ તો બહુ ગજબ થયો કહેવાય. કેમ કે સારી ઉંમર પાપ જ કર્યા અને પુણ્ય તો તલભાર પણ નથી કર્યા. અને પોતાના સ્વાર્થને માટે કુટુંબના પોષણ કર્યા. પાપ કરી કરીને કમાઈને લાવે અને મા બાપ ખાય. પછી તો એના હિસાબ આગળ દેવા જ પડે. પછી તો યમરાજ પણ આવીને બહુ તંગ કરે અને શરીર પણ સાથ છોડી દે અને જીવને લઈને કાળ બળી ચાલ્યો જાય. તો કાળ એ ઓહમ શક્તિને કહે છે કે કોઈની લાગવગ ચાલતી નથી અને યમ કચેરીમાં ઊભા રાખે છે. પછી તો શું થાય? યમને જોઈને શરીર કાંપવા માંડે છે ને જવાબ પણ નથી આવડતા. સદગુરુ કહે છે કે બેરિસ્ટરે વકીલાત કરી એટલે સોહમ પુરુષની વાત છે. તો એ વકીલાતમાં તું હરિના નામ નથી ભજ્યો કે ધર્મ કે પુણ્ય પણ નથી કર્યા. તો વકીલાત કહે છે કે જીવ તારા બહુ જ જુલમ છે, તો શાહી કલમથી લખાણ કરાવીને 84ના હુકમ ફરમાવે છે. તો સદગુરુ પ્રવીણરામ કહે છે કે હે માનવ, આ તો બહુ જ ખોટું થયું. તો કેમ કે હે જીવ, મનુષ્ય દેહની બાજી જીતીને જન્મ મરણમાંથી નીકળવાની બારી મળી હતી, એ તું હારી ગયો. આ તો હે જીવ, તું ઈશ્વરને પોલ આપીને આવ્યો હતો, તો આ પાસા તો ઉલટા પડી ગયા. દસલાલ કહે છે કે હે સર્વે જીવ, સદગુરુના શરણે તન મન ગુરુજીના ચરણે અર્પણ કરીને એમના શરણે રહીને હરિના નામને ભજી લ્યો, જેથી પાસા સુલટા પડી જાય, એટલે કોઈ કર્મ ધર્મમાં ન આવવું પડે. જય સદગુરુદેવ. મનુષ્ય શરીર ને ધોયો નાય કુવાય, ગજબ થયો ભાઈ ગજબ થયો. પુણ્ય ન કર્યા તલવાર, પાપ કર્યા સારી ઉંમર. સ્વદે કુટુંબ પોષણ કર્યા રે આય, ગજબ થયો ભાઈ ગજબ થયો. પાપ કરી લાવ્યો હું કાય સારા માને બાપ. હિસાબ આગળ મેં દીધા રે આય, ગજબ થયો ભાઈ ગજબ થયો. યમરાજે આવીને કર્યા તંગ, શરીરે સોયડો મારો સંગ. કુટુંબે સહારા ન દીધા રે આય, ગજબ થયો ભાઈ ગજબ થયો. જીવ લઈ ચાલ્યા કાળ બલી, લાગવગ કોઈની ન ચાલી. યમ કચેરીમાં ઉભા રાખ્યા રે આય, ગજબ થયો ભાઈ ગજબ થયો. યમને જોઈને દિલ કાપતા, જવાબ કઈ નથી આવડતા. ગુરુ બેરિસ્ટરે વકીલાત કરી આય, ગજબ થયો ભાઈ ગજબ થયો. જીવ તારી શું સજા, હરિ નામ તેન ભજિયા. ધર્મ પુણ્ય પણ કર્યા રે આય, ગજબ થયો ભાઈ ગજબ થયો. જીવ તારા બહુ જુલમ, લાવ્યા સાઈ કલમ. હુકમ 84ના લખી દીધા હાય, ગજબ થયો ભાઈ ગજબ થયો. પ્રવીણ રામ આ તો બુરું થયું, જીવ હાર્યો મનુષ્ય બાજી જીતી. પાસા ઉલટા પડી ગયા હાય, ગજબ થયો હાય ગજબ થયો. દાસલાલ કહે સૌ જીવ, ભજી લ્યો હરિ નામને.
તન મન ધન તેના ચરણે ધરો, પાસા સુલટા પડી જાશે, આય ગજબ થયો ભાઈ ગજબ થયો. રામ ભરોસે. એટલે કહે છે કે આપણા ઉલટા પાસા સુલટાવી આપે એવા ગુરુના ગુણલા હું કેમ કરીને ગાઉં? એમની તો કેવી અજબ કળા છે, તો હું કેમ કરીને વર્ણવું? જે નુગરા જીવ હતા એમને પણ સત્ય શબ્દ આપીને સુગરા કરી દીધા અને આત્મતત્વ બતાવ્યા. શ્રવણે જ્ઞાન પણ સંભળાવ્યા અને આ જગતની અંદર શુભ અશુભની પરખ કરાવી. તો હે માનવ, એવા ઉત્તમ ગુરુના ગુણના હું શું વખાણ કરું? પણ તમે હે જીવ એવા ગુરુને સન્મુખ બોલાવી લ્યો, એટલે એમનું સ્મરણ કરીને સુરતાથી જીતીને જાણી લ્યો. એમની કૃપા વિના આ જગતમાં કશું જ શક્ય નથી. મનન કરો. તો એવા સદગુરુને પ્રભુ જ માનીને એમના ચરણે લાગો અને દિલથી આનંદ ઉમંગ લહેરાવો. જેમણે સત્ય વિધિ બતાવી, શેનો વૈરાગ લેવો અને વિવેક ઉપાય શું છે એ ભક્તિ યોગ બતાવ્યો અને હઠ યોગ પણ કીધો છે, તો એ ઓહમ શક્તિનો છે. તો ત્યાં પણ આપણે સમદમ થઈને શબ્દ સુરતની એકતાની સાધના કરો, જે નિધિધ્યાસન કહેવાય છે. તો જ્યારે આપણે સાક્ષી બ્રહ્મને વિચાર્યા ત્યારે સદગુરુ આર પાર બતાવે છે, જેમાં હું તું કશું જ ન રહે અને અંશ અવસ્થા વર્તે. એટલે એક અંશ માત્રથી બધું છે. આ જગતમાં જે જિજ્ઞાસુ હોય તે વિચારે, મનન કરે, એમને સારી વિધિ સમજાય છે. તો આ સદગુરુ પ્રવીણરામનો મહિમા મુખથી કહ્યો કહેવાય નહીં, એટલે એમનો પાર જ ન આવે એટલો મોટો મહિમા છે. જય સદગુરુદેવ. ધન્ય ગુરુ કેમ કરીને ગાવ તો મારા ગુણલા. ધન્ય ગુરુ કેમ કરીને ગાવ તો મારા ગુણલા. નુગરા હતા તેને સુગરા કર્યા, આત્મ તત્વ બતાવ્યા રે. ધન્ય ગુરુ કેમ કરીને ગાવ તો મારા ગુણલા. શ્રવણે જ્ઞાન સંભળાવ્યા જગ વ્યવહારની અંદર, શુભય શુભની કરાવી પરખ, સન્મુખ બોલાવી લ્યો. ધન્ય ગુરુ કેમ કરીને ગાવ તમારા ગુણલા. મનન કરો મનથી પ્રભુ ચરણ લાગો, દિલથી લેરાવો ઉમંગ, દિલથી લેરાવો ઉમંગ. વિધિ વિરાગ વિવેક ઉપાયો, ભક્તિ યોગ બતાવ્યો રે. ધન્ય ગુરુ કેમ કરીને ગાવ તો મારા ગુણલા. તેની આગળ હઠ યોગ કહે જે સમદમ સાધન ત્યાં, શબ્દ સુરતની કરી એકતા તે નિધિ ધ્યાસન કેવાય. ધન્ય ગુરુ કેમ કરીને ગાવ તો મારા ગુણલા. સાક્ષી બ્રહ્મ વિચાર્યા ત્યારે આર પાર દેખાડે, અંશ શક્તિ અવસ્થા વર્તે, હું તો રહે નય કાય. ધન્ય ગુરુ કેમ કરીને ગાવ તો મારા ગુણલા. જિજ્ઞાસુ હોય તે જગત વિચારે, વિધિ સારી સમજાય. પ્રવીણ રામ સદગુરુનો મહિમા
મુખથી કયો ન વજાય ધન્ય ગુરુ કેમ કરીને ગાવ તમારા ગુણલા ધન્ય ગુરુ કેમ કરીને ગાવ તમારા ગુણલા રામ ભરોસે. તો હે માનવ, એક વખત એક સર્જનહારને જ ધારી લ્યો અને એમને જ ભજી લ્યો અને બીજી બધી દુર્મતિને દૂર કરો, જેમણે ગર્ભમાં સહાય કરી, કેમ કે ત્યારે કોઈ પણ ખોરાક વિના પોષણ ચાલુ રાખેલું અને આ પિંડમાં પ્રાણ પૂરેલા, જે જડથી ચેતને ક્રિયા કરી, ખાનપાનના વ્યવહાર કર્યા, મનુષ્ય માટે અન્ન, પશુ માટે ચારા, અને આપ માનવ શું કરીએ છીએ? પથ્થરની મૂર્તિમાં દેવને સાકર ને દૂધ આહાર કરાવે. જે બધી જ ઇન્દ્રિયોને ચેતન કરે, વિવિધ વિષયને બાળે છે, તો હે માનવ, આપ શું કરો છો? આપણને જે શુદ્ધ બુદ્ધ આપીને સૌની સંભાળ લે છે, તો એ જગતના મુખત્યાર છે, એ જ ચેતન ન્યાય કરે, એ જ ખાવણહાર, એ જ ચેતન ઠાકુર, એ જ ચોકીદાર છે. પાપ પુણ્ય સુખ દંડ કર્મ કાયદા અનુસાર એ જ સજા આપે છે. તો સદગુરુ પ્રવીણરામ કહે છે કે એવા ચેતન ચરિત્રના લખાવ કરે એ જ આ ભવ પાર ઉતરે છે. જય સદગુરુદેવ. ભજ મન એક સરજો નો હારો રે, ભજ મન એક સરજો નો હારો રે, બીજી દુર્મતી દૂર કરી દિયો, ધારી લ્યો એક વાર રે, ભજ મન એક સર્જનહારો રે, ગર્ભમાં એણે રે સહાય કરી, પ્રાણ પુરિયા પિંડ માયો રે, ભજ મન એક સર્જનહારો રે, જડથી ચેતન કર ક્રિયા રે, ખાનપાન વ્યવહાર રે, ભજ મન એક સર્જનહાર રે, મનુષ્ય કારણ યોન રચિયા, પશુ કારણ યારા રે, ભજ મન એક સર્જનહાર રે, પથ્થરમાં પહોંચાડે દેવને, સાકર દૂધ યાર રે, ભજ મન એક સર્જનહાર રે, સર્વ ઇન્દ્રિય કરે ચેતન, વિવિધ વિષય બાળે રે, ભજ મન એક સર્જનહાર રે, આપ સુત બુદ્ધિ લીએ સહુની રે, જગતના મુખ ત્યાર રે, ભજ મન એક સર્જનહાર રે, એ જ ચેતન ન્યાય કરે રે, એ જ ખાવણો હાર રે, ભજ મન એક સર્જનહાર રે, એ જ ચેતન ઠાકુર રે, એ જ ચોકીદાર રે, ભજ મન એક સર્જનહાર રે, પાપ પુણ્ય સુખ દંડ આપે રે, કર્મ કાયદાય અનુસાર રે, ભજ મન એક સર્જનહાર રે, પ્રવીણ રામ ચેતન ચરિત્ર રે, લખાવ કરે તે ભવ પાર રે, ભજ મન એક સર્જનહાર રે. રામ ભરોસે. એટલે સદગુરુ કહે છે કે હે માનવ, તું એક રામ ગુણ ગાઈ લે અને બીજા બધા પ્રપંચ છોડી દે. જેમણે સૂરજ, સોમ, મંગળ, બૃહસ્પતિ, શુક્ર, શનિના નિશ્ચય કર્યા, એમની પાસે રાહુ કેતુના જોર ન ચાલે મારા ભાઈ. એટલે સદગુરુ કહે છે
કે બીજા બધા દેવ દેવીઓને છોડીને એક રામ નામને ભજી લે, જે મૂળ છે, જેથી હે માનવ તારી પાસે ભૂત પ્રેત રાક્ષસ કે નિશાચર એટલે રાત્રિના સપના એ કોઈ પાસે પણ નહીં આવે. ડંકણી શંખની પણ ડરતી ભાગે અને સાપને સિંહ પણ. એટલે જે ગુરુ ચરણે રહે છે એમને ગુરુ દયા કરે, જેથી અનેક વિઘ્ન ટળી જાય છે. જે ચેલા સદા સદગુરુ ચરણોમાં રહે એના પર કોઈ કોપ ન કરે, એ તો નિશંક રંક કદી નથી રહેતા. તો એવા ગુરુને હૃદયમાં સ્થાન આપો. તો એવા સદગુરુ પ્રવીણરામ જે તમામ દુઃખ કાપે અને 84 ફેરા મટાડે. સદગુરુદેવ. તું એક રામ ગુણ ગાય લે, સર્વ પ્રપંચ છોડી દે અંસલા. તું એક રામ ગુણ ગાય લે, સૂરજ સોમ મંગળ બૃહસ્પતિ સુપરસની નીચય કર્યા. રાહુ કેતુ ના જોર ન ચાલે, શું કરશે એ તારું. તું એક રામ ગુણ ગાય લે, ભૂત પ્રેત રાક્ષસ નિશાચર કોઈ ન આવે ને રામ. ડંકની શંખની ડરતી ભાગે, સાપ અને સિંહ વગેરે. તું એક રામ ગુણ ગાય લે, સર્વમાં ગુરુ દયા દેશે, ટળી જાય વિઘ્ન ગણેરા. તારી પર કોપ કરે નહીં કદી, ચરણ મારે સે ચેલા. તું એક રામ ગુણ ગાય લે, હોય નિશંક રંક નહીં રેતા, આપી હૃદયમાં સ્થાન. પ્રવીણ રામ તમામ કાપે દુખડા, મટે 84 ફેરા. તું એક રામ ગુણ ગાય લે, તું એક રામ ગુણ ગાય લે. રામ ભરોસે. એટલે હે માનવ, જો જ્ઞાનની આશા હોય તો જ્ઞાન એટલે પરમાત્માને બતાવે એવા ગુરુની ખોજ કરી લે. જ્યારે એવા જ્ઞાની ગુરુ મળે ત્યારે એ સત્ય નામ અને પરમાત્માની નિશાની આપે. હે માનવ, આ જગતમાં આપણે જોઈએ જ છીએ કે કેટલા ગુરુને કેટલાય ચેલા છે. બંને હેલા દેતા હોય છે, પણ બંનેમાંથી એકઈને ખબર નથી કે પરમાત્માને મળવાના મોકા મળ્યા નથી અને દિલમાં ખોટા ધોખા રહી ગયા છે કે હું મહાન છું ને મને પરમાત્મા મળી ગયા. એટલે બંને પાછા 84માં જ જાય છે. અમુક તો ઘણા જીવોને ઊંધા રવાડે ચડાવે ને નરકે પણ જાય છે. પણ જો કોઈ જીવ તન મન ધન ગુરુ પર વારે તો ગુરુ એમને પલમાં તારે છે. એટલે જો ગુરુ કહે તેમ જ કરીએ તો નક્કી સદગુરુ પાર ઉતારે છે. એમને જાતિ પાતિ જરાય પણ નથી હોતી, પણ આ તો ચક્રદળના ઝારા છે. એટલે સત્ય બતાવતા પહેલા પરીક્ષા પૂરેપૂરી લેવી, પછી સત્ય હકીકત બતાવવી. તો જે સદગુરુ મહાસત્ય વાત કરે એવા સદગુરુના શરણા લેવા. જેમ કે સદગુરુ પ્રવીણરામ બહુ બડભાગી છે, તો એમાં દાસલાલની સુરતા એ સાહેબમાં લાગી. રામ ભરોસે. જય સદગુરુદેવ. અગર જો હોય જ્ઞાનની આશા, કરપુરી ખોજ તલાસાય. અગર જો હોય જ્ઞાનની આશા, જ્યારે ગુરુ મળે જ્ઞાની, ત્યારે આપે નામ નિશાની. ઘણા ગુરુ ઘણા ચેલા બેઉ દિયેલા, બેઉને ન મળ્યા મોકા, દિલમાં રહી ગયા એવી વિધ ધોખા. અગર જો હોય જ્ઞાનની આશા,
તન મન ધન ગુરુ પરવારે તો ગુરુ પલમાં તારે ગુરુ કહે તેમ જ કરવું તો નિશ્ચય પાર ઉતારશે અગર જો હોય જ્ઞાન અને આશા નહીં જાતિ પાતે લગાર હોય ચક્ર દોડ જરા પરીક્ષા પૂરી કરી લેવી પછી હાલ હકીકત કેવી અગર જો હોય જ્ઞાન અને આશા સર્વદ સંત બડાઈ કહે એ સદગુરુના શરણા લઈએ ધન્ય પ્રવીણ રામ બડો ભાગી દાસલાલની સુરત સાહેબમાં લાગી અગર જો હોય જ્ઞાન ને આશા રામ ભરોસે